બ્રાન્ડેડ કાફેના નામે મોંઘીદાટ કોફી પીવાના શોખીનો થઈ જજો સાવધાન, કેમ કે અમદાવાદના બોડકદેવમાં આવેલા પ્રખ્યાત મોકા કાફેની કોફીમાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો। કેફેમાં પરિવાર સાથે ગયેલા કુલદીપસિંહ નામના ગ્રાહકે જ્યારે કોફીનો ઓર્ડર આપ્યો ત્યારે તેમના હોશ ઉડી ગયા। કોફીના કપમાં મરેલી જીવાત અને વંદા તરતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, બાજુની ટેબલ પર બેઠેલા અન્ય ગ્રાહકના ભોજનમાંથી પણ જીવાત નીકળી હતી અને કાફેની દિવાલો તથા ટેબલની આસપાસ જીવજંતુ ફરતા જોવા મળ્યા। બોડકદેવ મોકા કેફે છે, ત્યાં હું મારા મિત્રો સાથે જમવા અને કોફી પીવા આવ્યો હતો। તો કોફીમાંથી અને 3 વંદા નીકળ્યા છે, જેમનો ફોટો મેં લીધેલો છે, મીડિયમ આપું છું। અને મારા બાજુના ટેબલમાં જે મારા સાથી મિત્રો બી બેઠા છે, એમના ટેબલમાં બી વંદાના વિડીયો આવ્યા છે અને એમના ફૂડમાંથી બી એક વંદો નીકળ્યો છે। એટલે આ ના થવું જોઈએ। આ એક બેદરકારી છે મોકા કેફેની। આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ગ્રાહકે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ હેલ્થ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી। ગ્રાહકની ફરિયાદના આધારે એએમસીના ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક મોકા રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી। ચેકિંગ દરમિયાન કેફેમાં અત્યંત અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી। આ સાથે જ તપાસમાં સામે આવ્યું કે કેફેનું પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ રિન્યુઅલ કરાવવામાં નહોતું આવ્યું અને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને મોકા કેફેને હાલ પૂરતું સીલ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં વધુ એક વખત કેફે માલિકની બેદરકારી સામે આવી છે અને તેનો ભોગ બન્યો છે ગ્રાહક। તેને જ પગલે ગ્રાહકે ઓનલાઈન ફરિયાદ કરતા બોડકદેવ સ્થિત આવેલા મોકા કેફે જે છે તેને મોડી રાત્રે સીલ કરવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે ગ્રાહક દ્વારા એક પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી। તેને જે કોફી મંગાવી હતી તે કોફીમાંથી જીવાત નીકળી હતી અને તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેને સીલિંગ કરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। અનેક વખત આ પ્રકારની ફરિયાદો જે છે તે કેફે માલિકો વિરુદ્ધ થતી હોય છે, ત્યારે તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રકારની સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। જોવા નહીં રહ્યું કે હવે તેની પાસેથી કેટલો દંડ વસૂલવામાં આવે છે અને ફરી કેફે ક્યારે ઓપન થાય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બ્રાન્ડેડ કાફેના નામે મોંઘીદાટ કોફી પીવાના શોખીનો થઈ જજો સાવધાન, કેમ કે અમદાવાદના બોડકદેવમાં આવેલા પ્રખ્યાત મોકા કાફેની કોફીમાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો। કેફેમાં પરિવાર સાથે ગયેલા કુલદીપસિંહ નામના ગ્રાહકે જ્યારે કોફીનો ઓર્ડર આપ્યો ત્યારે તેમના હોશ ઉડી ગયા। કોફીના કપમાં મરેલી જીવાત અને વંદા તરતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, બાજુની ટેબલ પર બેઠેલા અન્ય ગ્રાહકના ભોજનમાંથી પણ જીવાત નીકળી હતી અને કાફેની દિવાલો તથા ટેબલની આસપાસ જીવજંતુ ફરતા જોવા મળ્યા। બોડકદેવ મોકા કેફે છે, ત્યાં હું મારા મિત્રો સાથે જમવા અને કોફી પીવા આવ્યો હતો। તો કોફીમાંથી અને 3 વંદા નીકળ્યા છે, જેમનો ફોટો મેં લીધેલો છે, મીડિયમ આપું છું। અને મારા બાજુના ટેબલમાં જે મારા સાથી મિત્રો બી બેઠા છે, એમના ટેબલમાં બી વંદાના વિડીયો આવ્યા છે અને એમના ફૂડમાંથી બી એક વંદો નીકળ્યો છે। એટલે આ ના થવું જોઈએ। આ એક બેદરકારી છે મોકા કેફેની। આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ગ્રાહકે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ હેલ્થ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી। ગ્રાહકની ફરિયાદના આધારે એએમસીના ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક મોકા રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી। ચેકિંગ દરમિયાન કેફેમાં અત્યંત અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી। આ સાથે જ તપાસમાં સામે આવ્યું કે કેફેનું પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ રિન્યુઅલ કરાવવામાં નહોતું આવ્યું અને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને મોકા કેફેને હાલ પૂરતું સીલ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં વધુ એક વખત કેફે માલિકની બેદરકારી સામે આવી છે અને તેનો ભોગ બન્યો છે ગ્રાહક। તેને જ પગલે ગ્રાહકે ઓનલાઈન ફરિયાદ કરતા બોડકદેવ સ્થિત આવેલા મોકા કેફે જે છે તેને મોડી રાત્રે સીલ કરવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે ગ્રાહક દ્વારા એક પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી। તેને જે કોફી મંગાવી હતી તે કોફીમાંથી જીવાત નીકળી હતી અને તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેને સીલિંગ કરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। અનેક વખત આ પ્રકારની ફરિયાદો જે છે તે કેફે માલિકો વિરુદ્ધ થતી હોય છે, ત્યારે તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રકારની સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। જોવા નહીં રહ્યું કે હવે તેની પાસેથી કેટલો દંડ વસૂલવામાં આવે છે અને ફરી કેફે ક્યારે ઓપન થાય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।